આ ઘઉં છે ખેડૂત પોતાના પટારામાં કાઢે અને ઘરના વાવે પણ કિસાન આર્ટ દ્વારા માવજત કરવામાં આવી છે. આ ખેડૂતના ભાગ્યા છે. શું નામ છે ભાઈ? બારામ. કયું ગામ? જોબટ. એમપીના છે, જોબટ તાલુકાના ગામના છે. આ લગભગ 3 વીઘાના ઘઉં છે, ઘરના વાવેલા છે. પણ માવજત કિસાન આર્ટ કરિયાણા દ્વારા કરવામાં આવી છે. તમે એના અહીંયા હમણાં અમે પેલા ગણ્યા હતા. આ ફૂટ જોવો તમે, એક આવડા છોડવાની ફૂટ ગણી હતી અમે, 18 એક થઈ હતી. એટલે 18થી લઈ 20ની ફૂટ આવેલી છે, જે આપણે પીલા કહે ને પીલા નીકળેલા છે. હવે આની જવાબદારી અમે વીઘે 70 મણ ઉતરે એવી જવાબદારી લીધી હતી કે ભાઈ વીઘે 70 મણ અમે ઘઉં કાઢી દઈશું. નવા 3 થી 4 વીઘાના ઠેઠ અમે શેઠે દેખાય ત્યાં સુધી છે એમનામ. આમાં માવજતમાં તો શું છે, કિસાન આર્ટ દ્વારા જે વિવિધ ભલામણો કરવામાં આવી હતી ખાતરની, એ દેવામાં આવ્યું છે, જે તમે જોઈ શકો છો. અને તમે જે ઘરના વાવેલા છે, તમે એની સામાન્ય ડુંડીની લંબાઈ તમે જોઈજો. આ ડુંડીની લંબાઈ છે, જે કંપનીના વાવે છે છતાંય ડુંડીની લંબાઈ એવી બધી નથી થતી. જે આપણે કહે ને ટુકડા 496 એવડા ઘઉં વાવેલા છે. ડુંડીની લંબાઈ તમે જોવો તો આપણા હાથમાં જોઈએ છે, જે 8-8 ઇંચ 9-9 ઇંચની થઈ છે. અને હજી અમુક જે ડુંડીઓ નીકળે છે એની લંબાઈ ધીમે ધીમે વધશે. એટલે કોઈ કહેતું હોય કે કંપનીના ઘઉં હોય એને લાંબી ડુંડી થાય, પણ એવું નથી હોતું. ઘઉંની માવજતની થઈને શું છે કે આપણે ડુંડી લાંબી થતી હોય છે. આ તમે જોઈ રહ્યા છો. અસ્તુ આભાર.